हेलो फ्रेंड्स, आज गुजराती रसोई चैनल पर हूँ तमारा माटे सरस मजानी सीजनल वानगी लईने आवी छुं। सुरती लीला लसणनुं काचुं। तो चालो मित्रों, वधारे वार न करता आ रेसिपी करवा मारा जोड़े मारा किचनमां। मित्रों, अहींया मैं 150 ग्राम लीलू लसण लीधुं छे। लीला लसणमां तमारे लीलू लसण पण लेवानुं छे, એટલે જે આ પાન હોય છે એ પણ લેવાના છે અને આ રીતે લસણની કળીઓ પણ લેવાની છે, જેને તમારે એકદમ ઝીણું સમારી લેવાનું છે। સમાર્યા બાદ તમારે 2 થી 3 પાણીમાં સારી રીતે ધોઈને પાણી નિતારી લેવાનું છે। પાણી નીતરે કે તમારે એક થાળીમાં આ રીતે લસણ લેવાનું છે। હવે આ લસણમાં આપણે 2 ચમચા જેટલું તેલ નાખીશું। મિત્રો, બને ને તો આ રેસીપીમાં તમે સિંગતેલનો જ ઉપયોગ કરજો, જેથી તમારું આ લીલું લસણનું કાચું ઘણું સરસ લાગશે। આ રીતે તમે તેલ નાખશો ને તો લસણનું જે કાચું પણ હોય છે ને એ પણ નીકળી જશે અને લસણનો ટેસ્ટ પણ ઘણો સરસ આવશે અને આ કાચું ખાવામાં ઘણું સરસ બનશે। તમારે એને 2 થી 3 મિનિટ માટે આ રીતે મિક્સ કરતું રહેવાનું છે। હવે આપણું તેલ નાખીને સરસ મિક્સ થયું છે। હવે આપણે બાકીના મસાલા નાખીશું। 1/2 ટીસ્પૂન હળદર નાખવાની છે। 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું નાખીશું। 1/4 ચમચો જેટલો ગરમ મસાલો નાખવાનો છે અને 1.5 થી 2 ચમચા લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખવાની છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આપણે 2 બાફેલા બટાકાને આ રીતે મેશ કરીને નાખવાના છે। આ બધું નાખ્યા બાદ આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે ફરીથી તેલ નાખીશું। પહેલાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખેલું, ફરીથી આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું। અને હવે એકવાર મિક્સ કરવાનું। હવે આપણે એમાં અડધો કપ જેટલી મલાઈ નાખવાની છે। હવે આપણે એમાં અડધો કપ દૂધ લેવાનું છે, એટલે જેટલી મલાઈ લો એટલા જ પ્રમાણમાં તમારે દૂધ લેવાનું છે। દૂધ વધારે ગરમ નહીં અને ઠંડુ નહીં, એટલે રૂમ ટેમ્પરેચરનું નોર્મલ દૂધ તમારે લેવાનું છે। હવે દૂધ નાખીશું આપણે એમાં। મિત્રો, આ વાનગીમાં તમે દૂધ ધીરે ધીરે નાખજો અને એવું લાગે દૂધનું પ્રમાણ વધારે થઈ ગયું છે તો તમે એક બાફેલો બટાટો એડ કરી શકો છો અને એના પ્રમાણમાં થોડું લીલું લસણ પણ એડ કરી દેજો, કારણ કે આ વાનગીમાં લીલા લસણનો સ્વાદ વધારે આવે છે, એટલે તમે એ પ્રમાણે થોડું એડજસ્ટ કરી લેજો। તો મિત્રો, લીલા લસણનું કાચું ખાવા માટે તૈયાર છે। આ વાનગી તમે બાજરીના રોટલા જોડે, જુવારના રોટલા જોડે અથવા ઘઉંના ફુલકા જોડે પણ સર્વ કરી શકો છો। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।